આભે દરાડા કાઢિયા અને વાદળ ચમકી વીજ, પણ મારા રુદાને રાણો હાંભર્યો ઈ તો આજ આવી આહાડી બીજ. મારા રુદાને રાણો હાંભર્યો આજ આવી આહાડી બીજ. એવી આહાડી બીજ આવે અને સમગ્ર ભારત છે એ અષાઢી બીજની રાહ જોતું હોય, કારણ કે ભગવાન જગન્નાથની રથયાત્રા જોવા માટે સમગ્ર ભારત છે એ રાહ જોતું હોય કે ક્યારે રથયાત્રા નીકળે. અને ભગવાન જગન્નાથજી છે એ સ્વયં પોતે રથમાં બેસી અને સર્વને દર્શન આપે છે. એ દર્શન આપે છે. આજ સુધી આપણે રથયાત્રાઓ પણ જોઈએ છીએ. અને મારે વાત એ કરવી છે કે જગન્નાથજીનું પ્રાગટ્ય કઈ રીતે થયું. આપણે જગન્નાથજી છે એવું તો ઓળખીએ જ છીએ, જગન્નાથના નામે ભગવાનને ઓળખીએ જ છીએ, પણ જગન્નાથજીનું પ્રાગટ્ય કઈ રીતે થયું, એનું પ્રાગટ્ય એક લાલ રંગના લાકડામાંથી થયું હતું. એ ઇતિહાસની આપણે વાત કરવી છે કે જગન્નાથજીનું પ્રાગટ્ય કઈ રીતે થયું અને જગન્નાથ નામ કેવી રીતે પડ્યું. આ ભગવાન વિષ્ણુ જ છે. ભગવાન વિષ્ણુ ઈ જ પોતે જગન્નાથજી છે, કૃષ્ણ ઈ જ જગન્નાથજી છે. પણ એને જગન્નાથ થઈને શા માટે આવવું પડ્યું એનું પણ એક કારણ છે. અને દર વર્ષે આ રથયાત્રા શા માટે નીકળે છે એ સંપૂર્ણ ઇતિહાસની જો આપણે વાત કરીએ તો શરૂઆત તો બહુ ઊંડેથી છે અને આપણે સંપૂર્ણ ઇતિહાસની વાત કરવી છે. એટલે સાવ શરૂઆતથી જો વાત કરીએ તો સતયુગમાં મધ્ય ભારતમાં સ્થિત ઉજ્જૈન નગરી, એ ઉજ્જૈનને એ વખતે અવંતી કહેવાતું હતું. અને અવંતીના રાજા ઇન્દ્રદુમ્ન મહારાજ અને ઇન્દ્રદુમ્ના મહારાજના પત્ની, આ બંને છે એ પ્રભુ ભક્તિ કરતા હતા. અપાર પોતાની પાસે સંપત્તિ હતી, પણ સંપત્તિ હોવા છતાંય પોતે પ્રભુના ભક્ત હતા. અને પ્રભુનું ભજન કરે, સાધુ સંતોની સેવા કરે. પણ ઇન્દ્રદુમ્ન મહારાજને મનમાં એક વિચાર આવ્યો કે ભગવાનના સાક્ષાત મારે દર્શન કરવા છે. આવી રીતે તો મંદિરોમાં બધે દર્શન તો કરતા જ હોય, પણ મારે પ્રભુને સાક્ષાત જોવા છે, એના દર્શન કરવા છે. એટલે પછી મંદિરે જઈ અને એમ કહેવાય છે કે પ્રભુને વિનંતી કરી કે હે પ્રભુ, મને તમે ક્યારેક સાક્ષાત દર્શન આપો. એ પ્રભુની દર્શન કરવાની અભિલાષા જાગી કે સાક્ષાત દર્શન કરવા છે. અને પછી તો પોતાની નગરીમાં એમ કહેવાય છે કે સાધુ સંતો આવે, ભક્તો આવે, યાત્રાળુઓ આવે, એના માટે એક સ્પેશિયલ એને એક ધર્મશાળા બનાવેલી હતી કે કોઈ પણ યાત્રાળુ આવે, કોઈ પણ સાધુ સંતો આવે, કોઈ વટે માર્ગુ આવે, અજાણ્યું માણસ આવે તો એને રહેવા માટેની સંપૂર્ણ સુવિધા. એટલે એ ધર્મશાળાની અંદર એકવાર એમ કહેવાય છે કે એ ધર્મશાળામાં 4 યાત્રિકો આવેલા. અને એ યાત્રિકો છે એ પોતે ત્યાં વિરામ કરતા કરતા વાતો કરે છે કે આપણે તો સાક્ષાત ભગવાનના દર્શન કર્યા અને એ ભગવાનના દર્શન થઈ ગયા એટલે આપણા જન્મ મરણના જે ફેરા છે એ ટળી ગયા છે. સાક્ષાત ભગવાનના દર્શન કર્યા અને ભગવાનનું નામ નીલમાધવ હતું. એ નીલમાધવ ભગવાનના દર્શન કરી અને આપણે પવિત્ર થઈ ગયા. આવી વાત છે. એ વાતો 4 યાત્રિકો કરતા હતા. એમાં આ રાજાનો જે બ્રાહ્મણ હતો એ બ્રાહ્મણ આ વાત સાંભળી ગયો અને એને વિચાર આવ્યો કે આપણા મહારાજા ઇન્દ્રદુમ્ન મહારાજ છે, એને સાક્ષાત ભગવાનના દર્શન કરવા છે, તો એના માટે આ મોકો છે કે નીલમાધવના દર્શન કરી લે. એટલે પોતે સેનાપતિને જઈ અને બ્રાહ્મણે વાત કરી કે મહારાજાને કહેજો કે 4 યાત્રાળુઓ આવ્યા છે અને એ વાતો કરે છે કે એને સાક્ષાત નીલમાધવ ભગવાનના દર્શન કર્યા છે, તો આપને જે અભિલાષા છે ભગવાનની દર્શન કરવાની એ તમારી પૂર્ણ થશે. એટલે સેનાપતિ છે એ મહારાજા ઇન્દ્રદુમ્નને એમ કહેવાય છે કે વાત કરે છે અને કહે છે કે બ્રાહ્મણે
આવી વાત કરી છે કે 4 યાત્રિકો જે આવ્યા હતા એ આવી ભગવાનના સાક્ષાત દર્શન કર્યા છે એવી વાતો કરતા. એટલે મહારાજાએ કીધું કે એ ભગવાનના સાક્ષાત દર્શન કર્યા છે તો એ ભગવાન છે કોણ? કે ભગવાનનું નામ નીલમાધવ છે. કે ક્યાં કઈ જગ્યાએ છે? કે મહારાજા એ તો બ્રાહ્મણને પૂછવું પડશે, એ મારાથી નથી પૂછાણું, કે એને પૂછો. એટલે બ્રાહ્મણને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે બ્રાહ્મણે કીધું કે એ તો યાત્રાળુઓને ખબર હોય, મને તો એ ખબર નથી કે એને ભગવાન કઈ જગ્યાએ મળ્યા, પણ હું એને પૂછતો આવું. એટલે બ્રાહ્મણ છે એ ધર્મશાળામાં જાય છે ત્યારે આ 4 વ્યક્તિઓ જે યાત્રાળુઓ હતા એ વહેલી સવારે નીકળી ગયા હતા. નીકળી ગયા એટલે બ્રાહ્મણે આજુબાજુ જે હતા યાત્રાળુઓ બીજા એને પૂછ્યું કે અહીંયા 4 જે યાત્રાળુઓ હતા એ ક્યાં ગયા? કે એ તો ક્યારના નીકળી ગયા છે. એટલે પછી એમ કહેવાય છે કે બ્રાહ્મણે સેનાપતિને વાત કરી કે જે યાત્રિકો હતા એ તો નીકળી ગયા છે. એટલે રાજાએ પછી હુકમ કર્યો કે આજુબાજુમાં ઘોડાઓ લઈને જાઓ અને જો 4 યાત્રાળુ મળે તો એને અહીંયા લેતા આવો. અને સૈનિકો છે એ 4 દિશામાં આટો મારી લીધો, પણ આખો દિવસમાં ક્યાંય આ 4 યાત્રિકો જોવા મળ્યા નહીં. પછી ઇન્દ્રદુમ્ન મહારાજ કહે છે કે ગમે એમ થાય, હવે તમે ગમે એ રીતે નીલમાધવ ભગવાન કઈ જગ્યાએ છે ઈ ગોતો. ભગવાન નીલમાધવનું સમાચાર મળે, ક્યાંય નામ સાંભળવા મળે એટલે મને જાણ કરજો. પણ 3 મહિનાનો સમય છે. 3 મહિનાની અંદર તમારે ભગવાન નીલમાધવને 4 દિશામાંથી ગોતવાના છે. અને કદાચ જો ભગવાન ન મળે તો 3 મહિને તમારે બધાને પાછું આવી જવાનું છે. 3 મહિને તો મળે કે ન મળે તમારે પાછું આવી જવાનું. એટલે 4 દિશાઓમાં એક ટુકડી છે એ તૈયાર થઈ, 3 દિશાઓની ટુકડી તૈયાર થઈ. અને 4થી દિશા જે હતી એમાં જે મહારાજા ઇન્દ્રદુમ્ન છે એના જે પુરોહિત છે એ પુરોહિતનો પુત્ર, એનું નામ વિદ્યાપતિ. અને એ બ્રાહ્મણ જે છે વિદ્યાપતિ એ પોતે ખૂબ હોશિયાર હતો અને સર્વશ્રેષ્ઠ હતો. એટલે એણે કીધું કે મહારાજ એક દિશામાં હું એકલો જ જઈશ. હે કે હા, હું એ દિશામાં એકલો જ જઈશ. અને પછી વિદ્યાપતિ છે એ એમ કહેવાય છે કે એમ કહે છે કે હું પૂર્વ દિશામાં જઈશ. અને પછી વિદ્યાપતિ એકલો પૂર્વ દિશામાં જાય છે. અને 3 મહિના વીતી ગયા. 3 મહિનાની અંદર કોઈને પણ ભગવાન નીલમાધવનું નામ સાંભળવા પણ મળ્યું નહીં. કે નીલમાધવ છે એવું કોઈ નામ સાંભળવા મળ્યું નહીં, કોઈ સમાચાર મળ્યા નહીં. એટલે જે 3 ટુકડી ગઈ હતી એ 3 મહિને પાછી આવી ગઈ. મહારાજાને કીધું કે અમને ક્યાંય સમાચાર મળ્યા નથી. પણ જે વિદ્યાપતિ હતા એણે તો નક્કી જ કર્યું હતું કે ગમે એમ થાય, ભલે 3 મહિના થઈ ગયા પણ ભગવાન નીલમાધવને શોધીને જ મારે રાજમાં પાછું જવું છે, બાકી જવું નથી. એવો વિચાર કરી અને ધીમે ધીમે સમય છે વ્યતીત થતો જાય છે. આ વિદ્યાપતિ છે એ એક પછી એક જંગલોમાં એમ કહેવાય છે કે ફરતો એક નગરમાં ફરતો પૂછતો જાય છે કે ભગવાન નીલમાધવનું નામ સાંભળ્યું? બધાય ના પાડે છે, ક્યાંયથી આશા જાગી જ નહીં. એમાં એક દિવસ સાંજના ટાણે પોતે એક સમુદ્રના તટ ઉપર આવ્યો, પવિત્ર સમુદ્રનો એ તટ. અને ત્યાં જોયું તો એક નગર હતું. અને એને એમ લાગ્યું કે આ નગર છે અને હવે રાત પડી ગઈ છે, એટલે આ નગરમાં જ જ્યાં ક્યાંય આશરો મળે ત્યાં મારે રાત્રિ રોકાણ કરવું છે, એક રાત રોકાવું છે. એટલે એ નગરવાસીઓને પૂછ્યું કે ભાઈ મારે એક રાત્રિ રોકાવું છે, કોઈના ઘરે રોકાઈ શકું ખરો? ત્યારે માણસોએ કીધું કે ભાઈ અમે તો અહીંના પ્રજા છીએ, પણ અમારા રાજા છે એ ખૂબ પવિત્ર છે, ભક્તિવાન છે અને એનું આ રાજ છે, એટલે તમે એના જ ઘરે જાઓ. અને અમે બધા રાજા સહિત શબર જાતિના છીએ. શબર જાતિ એટલે કે એક જંગલની અંદર રહેનારી આ જાતિ એ વખતે હશે. એટલે એ લોકોએ એવું કીધું કે અમે બધા જ
સબર જાતિના છીએ અને અમારા રાજાનું નામ વિશ્વવસુ છે. અને તમે વિશ્વવસુના ઘેરે જાઓ, ત્યાં તમને આશરો મળશે. અને હાંજના ટાણે આ વિદ્યાપતિ છે એ વિશ્વવસુના ઘેરે જાય છે અને દરવાજે ટકોર કરી. ત્યારે દરવાજો ખુલ્યો અને એક 16 વર્ષની કન્યા છે, યુવાન કન્યા, એ બારી આવી અને પૂછ્યું કે ભાઈ પધારો, કોણ? કે હું અવંતીના રાજાના પુરોહિત બ્રાહ્મણનો દીકરો, મારું નામ વિદ્યાપતિ છે અને મારે એક રાત્રિ રોકાવું છે. અને ત્યારે એ યુવાન દીકરી છે એ વિશ્વવસુ જે નામના રાજા હતા એ નગરના, એ રાજાની દીકરી હતી, એનું નામ લલિતા હતું. અને એણે કીધું કે તમને આશરો જરૂર મળશે, પણ અત્યારે હું એકલી છું, પણ મારા પિતાજી છે એ બહાર ગયા છે, હમણાં આવવાનો સમય જ છે, તમે થોડી વાર અહીંયા બેસો, એટલે હમણાં આવશે, પછી તમે અંદર આવજો. એટલે વિદ્યાપતિને લાગ્યું કે કાંઈ વાંધો નહીં, આશરો તો મળી જશે, હમણાં આ વિશ્વવસુ નામના જે રાજા છે એ આવી જશે. એટલે વિદ્યાપતિ છે એ બહાર બેસે છે. થોડો સમય ગયો એટલે વિશ્વવસુ નામના જે રાજા છે એ આવે છે અને જોયું કે કોઈ અતિથિ છે, કોઈ મહેમાન છે એ બહાર બેઠા છે. અને બે હાથ જોડી અને વિનંતી કરી કે તમારે બહાર બેસવું પડ્યું, થોડીક તકલીફ ભોગવવી પડી, એ અમારી ભૂલ છે, હું એના માટે માફી માંગુ છું, પણ પધારો અંદર. ત્યારે વિદ્યાપતિ એમ કહે છે કે હે મહારાજા વિશ્વવસુ, તમારું નામ તો બહુ ગાજે છે આ બાજુ, અને તમે બહુ ધર્મિષ્ઠ છો, અને આટલું નમ્રતાપૂર્વક તમે મને વંદન કર્યા એક રાજા હોવા છતાંય, એટલે તમારી અંદર ભક્તિ તો ભરપૂર છે, પણ મારે માત્ર એક જ રાત અહીંયા રોકાવું છે. ત્યારે વિશ્વવસુ છે એ એમ કહે છે કે તમે કોણ છો અને તમારું નામ શું છે? અને ત્યારે કહે છે કે હું અવંતીના રાજાના જે પુરોહિત છે એનો દીકરો, મારું નામ વિદ્યાપતિ છે, અને હું અહીંયા ભટકી ગયો છું. સાચું ન કીધું કે હું ભગવાન નીલમાધવને શોધવા માટે આવ્યો છું, એવું કીધું નહીં. એણે કીધું કે હું આ બાજુ ભટકી ગયો તો એટલે મારે હવે એક રાત રોકાવું છે. અને ત્યારે વિશ્વવસુ નામના રાજા છે એમ કહે છે કે એક રાત નહીં, તમારે હવે 2-3 દિવસ તો અમારે આંગણે મહેમાન ગતિ કરવી જ પડશે. ત્યારે વિદ્યાપતિને પણ એવું લાગ્યું કે આનો આદર ભાવ બહુ સરસ છે, એટલે અહીંયા રોકાવા જેવું છે, અહીંયા રોકાઈશ તો કંઈક જાણવા મળશે, એવું વિચારી અને રોકાઈ જાય છે. અને બીજા દિવસે સવારે જ્યારે વિદ્યાપતિ જાગ્યા ત્યારે મહારાજા વિશ્વવસુ ત્યાં હતા નહીં, અને એકદમ સરસ સુગંધ આવતી હતી. કઈ સુગંધ? કે જ્યારે વિશ્વવસુ મહારાજ સાંજે ઘેરે આવ્યા અને ત્યારે એના શરીરમાંથી જે સુગંધ આવતી હતી એ જ બીજા દિવસે સવારે આને સુગંધ આવી અને વિચારમાં પડી ગયો કે આ રાજા અત્યારમાં ઘેરે છે નહીં, આ જાય છે ક્યાં? અને એના શરીરમાંથી જે સુગંધ આવતી હતી એ અત્યારે આ ઘરમાં સુગંધ આવે છે. પછી આખો દિવસ સુગંધ ન આવી, અને આખો દિવસ મહારાજા પણ ન આવ્યા, અને સાંજે આવ્યા. એવી રીતે ધીરે 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 સમય જવા લાગ્યો. અને થોડા સમય પછી ઘટના એવી બની કે આ વિશ્વવસુની જે દીકરી લલિતા હતી એ પોતે આ મહેમાનની એટલે કે વિદ્યાપતિની સેવા કરતી હતી. એમાંથી બંનેને પ્રેમ થયો. એટલે વિદ્યાપતિ છે એકવાર મહારાજા વિશ્વવસુને એમ કહે છે કે તમારી દીકરીને હું પ્રેમ કરું છું અને લગ્ન કરવા માટે માંગુ છું. પોતાને એક બ્રાહ્મણ પત્ની હોવા છતાં, અવંતીમાં પોતાની પત્ની છે છતાંય બીજી વાર લગ્ન કરવાની એણે ઈચ્છા જાહેર કરી. અને ત્યારે વિશ્વવસુ નામના રાજા એમ કહે છે કે તારા જેવો પતિ મારી દીકરીને ક્યાં મળે, હું રાજી છું. અને બંનેના એમ કહેવાય છે કે લગ્ન કરાવ્યા. અને લગ્ન કરાવ્યા પછી થોડોક સમય ગયો ત્યારે વિદ્યાપતિ છે એ પોતાની પત્ની જે વિશ્વવસુની દીકરી છે અને વિદ્યાપતિ જે છે એની પત્ની એટલે કે લલિતા, એ લલિતાને વિદ્યાપતિ એમ કહે છે કે આ તારા બાપુજી છે, તારા પિતાજી છે, એ દરરોજ ક્યાં જાય છે?
હે કે આ દરરોજ ક્યાં જાય છે એ મને કે ને. આખો દિવસ તો ઘરે હોય નહીં, અને એ જ્યારે પાછા આવે ત્યારે બહુ સરસ સુગંધ એની પાસે આવે છે. ત્યારે લલિતા એમ કહે છે કે એ કીધા જેવું નથી, અને મેં મારા પિતાજીને વચન આપ્યું છે કે આ વાત હું કોઈને નહીં કરું. એટલે વિદ્યાપતિને એવું લાગ્યું કે આની અંદર કંઈક રહસ્ય છે, એટલે આ જાણવા જેવું તો છે જ. એટલે પોતે એમ કહેવાય છે કે એવી વાત કરી, કારણ કે પોતે બ્રાહ્મણ છે, વિદ્વાન છે, એટલે ગમે એ રીતે ગમે એ માણસને એ ભોળવી શકે. એટલે વિદ્યાપતિ એવું કીધું કે હવે તો તું તો મારી પત્ની જ છો, અને તારે તો બધી જ વાતો છે એ મને કહેવાય, એવી રીતે ભોળવી. એટલે લલિતા કહે છે કે વાત હું તમને કરું, પણ તમારે કોઈને નહીં કહેવાનું. મને વચન આપો કે તમે કોઈને નહીં કહો. ત્યારે આ બ્રાહ્મણ છે વિદ્યાપતિ વિચાર કરે છે કે કદાચ મારાથી વાત કોઈકને કહેવાય પણ જાય તો મારું વચન તૂટે, એટલે વચન તોડાય નહીં. એટલે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને એવી વાત છે એવી ગોળ ગોળ ગોટાળે ચડાવી અને આ વચનનું ભૂલવાડી દીધું. અને પોતાની પત્ની લલિતા અને વિદ્યાપતિ એમ કહે છે કે તને મારા ઉપર વિશ્વાસ નથી? હું તો તારો પતિ છું, અને તને જો મારા ઉપર વિશ્વાસ ન હોય તો તું પતિ માન્યો ન માન્યો કહેવાય. ત્યારે આ લલિતા એમ કહે છે કાંઈ વાંધો નહીં, હું તમને આ વાત કરું છું, પણ તમે કોઈને કહેતા નહીં. કે કાંઈ વાંધો નહીં, કે તારા પિતા ક્યાં જાય છે. અને ત્યારે લલિતા એમ કહે છે કે મારા પિતા વિશ્વવસુ સાક્ષાત ભગવાન નીલમાધવ જે છે ને એ ચતુર્ભુજના રૂપમાં છે, અને સાક્ષાત ભગવાન નીલમાધવના દર્શન કરવા અને એની સેવા કરવા માટે દરરોજ જાય છે. હે કે હા. અને ત્યાં તો ભાઈ આને આશાના ઉમળકા ઉગ્યા કે ઓહો, આ કેટલા મહિના વયા ગયા છતાંય નીલમાધવનું નામ ક્યાંય નહોતું સાંભળ્યું. આજ નીલમાધવનું સીધું એડ્રેસ મળી ગયું, એટલે ખૂબ આનંદિત થયા. એટલે પછી નક્કી કર્યું કે અત્યારે એનું એડ્રેસ પૂછવા જેવું નથી, કઈ જગ્યાએ ભગવાન છે. ધીરે ધીરે સમય જવા દીધો. સમય જાતા એકવાર પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને વિદ્યાપતિ છે પોતાની પત્ની લલિતાને એમ કહે છે કે તારા પિતાને એકવાર વિનંતી કરીને કે મને પણ આ નીલમાધવ ભગવાનના દર્શન કરવા માટે લઈ જાય. હે કે હા, વિનંતી કરીને તો મારો અવતાર છે એ સુધરી જાય, પ્રભુના દર્શન થઈ જાય. એટલે લલિતાને પણ એવું લાગ્યું કે મારા પતિનો આ જન્મારો છે એ સુધરી જશે, સાક્ષાત ભગવાનના દર્શન કરશે. એટલે પોતાના પિતાને વિનંતી કરી કે તમે મારા પતિને એકવાર ભગવાન નીલમાધવના દર્શન કરવા માટે લઈ જાઓ. ત્યારે વિશ્વવસુને તો ઝટકો લાગ્યો કે ઓહો, આ વાત તો આણે એના પતિને કહી દીધી, પણ હવે કહેવાય તો ગયું જ છે. પણ એને દર્શન કરવા લઈ જાઓ કે ન લઈ જાઓ એવો વિચાર કરે છે. કારણ કે અનધિકારી માણસ જો ભગવાનના દ્વારે જાય તો ભગવાન અદ્રશ્ય થઈ જાય, આવો કંઈક નિયમ હતો. એટલે વિચાર કર્યો કે કદાચ ભગવાન વયા જાય તો, પણ કરવું શું એવો વિચાર કરે છે. ત્યાં તો પોતાની દીકરી લલિતા છે એને હઠ લીધી અને કીધું કે પિતાજી, મારા પતિનો જન્મારો મારે સુધારવો છે, એટલે હું તમને કહું છું કે ભગવાન નીલમાધવના દર્શન કરવા માટે તમે એને લઈ જાઓ, અને જો નહીં લઈ જાઓ ને તો હું આત્મહત્યા કરી લઈશ. આ વાત જ્યારે આવીને ત્યારે પિતા છે એને એમ લાગ્યું કે ઓહો, એકની એક દીકરી છે અને એ તો પોતાના પતિ માટે જ બધું કરે છે, એટલે હવે લઈ ગયા વગર છૂટક્યો જ નથી. કીધું કાંઈ વાંધો નહીં, કેજો સવારે તૈયાર થઈ જાય. અને બીજા દિવસે સવારે તૈયાર થયા. એ વખતે મહારાજા વિશ્વવસુ છે એ પોતે પોતાની દીકરીને એમ કહે છે કે હું દર્શન કરવા માટે લઈ જાઉં ખરો, પણ કઈ જગ્યાએ નીલમાધવ છે એ કહું નહીં, અને એને આંખે પટ્ટી બાંધીને હું લઈ જાઉં, પટ્ટી બાંધીને લાવું, એને દર્શન કરાવી દઈશ. પણ અમે અહીંથી કયા રસ્તે જઈએ છીએ, કઈ જગ્યાએ નીલમાધવ ભગવાન છે એ હું નહીં કહું. ત્યારે લલિતા કહે છે કાંઈ વાંધો નહીં, માત્ર દર્શન તો કરાવી દો, આંખે પટ્ટી બાંધીને લઈ જાય. એટલે પછી જે લલિતા છે એ એક પોટલી નાની એવી રાઈના દાણાની ભરી
અને પોતાના પતિના હાથમાં આપી દીધી અને વિદ્યાપતિને કીધું કે આ રાઈના દાણા છે એ તમે આ રસ્તામાં વેરતા જાજો, નાખતા જાજો. એટલે 1-2 મહિના થશે ને ત્યાં એ રાઈના છોડવા છે ઉગી જશે ને એમાં પીળા ફૂલ આવશે. એટલે તમારે ગમે ત્યારે ભગવાન નીલમાધવના દર્શન કરવા જવું હશે ને ત્યારે આ રાઈના છોડવે વયા જાજો. જોજો, વિચાર કરજો, પોતાના પતિને ફરી વખત ભગવાનના દર્શન થાય એટલા માટે આ લલિતાએ આવું કર્યું અને રાઈના દાણાની પોટલી આપી. અને પછી જ્યારે મહારાજા આવ્યા ને કીધું કે હાલો, ત્યારે મહારાજાએ આ વિદ્યાપતિને એમ કહેવાય છે કે આંખે પટ્ટી બાંધી દીધી. આંખે પટ્ટી બાંધી અને રથમાં બેસાડીને નીકળી ગયા. આડો હવળો રથ હાંક્યો કે કદાચ આને આંખ્યું ભલે બંધ હોય છતાંય રસ્તાની ખબર પડી ગઈ તો. એટલે આડો હવળા રસ્તેથી એ રથ હાંકી અને ભગવાન નીલમાધવના દ્વારે સમુદ્રના તટે એમ કહેવાય છે કે લઈ જાય છે. ત્યાં નીચે ઉતારી અને પછી આંખની પટ્ટી ખોલી અને સાક્ષાત ચતુર્ભુજ રૂપે એમ કહેવાય છે કે ભગવાન નીલમાધવ છે એ ઊભા હતા અને એના દર્શન કરી અને આ માણસ તો એમ કહેવાય છે કે ધન્ય થઈ ગયો ભાઈઓ, ધન્ય થઈ ગયો. અને ભગવાન નીલમાધવના દર્શન કર્યા અને પછી આંખમાંથી આહુડાની ધાર થઈ કે ઓહો, મારો જન્મારો છે એ સુધરી ગયો. સાક્ષાત ભગવાનના દર્શન કરીને મારો જન્મારો સુધરી ગયો. અને આંખમાંથી આહુડા જવા માંડ્યા. પછી એ વિશ્વવસુ રાજા છે એ કહે છે કે વિદ્યાપતિ હાલો હવે બહાર. અને બહાર લઈ જઈ અને કહે છે કે આ હવે આની આ જગ્યાએ તમે અહીંયા બેઠા રહેજો, હું પાછો ના આવું ને ત્યાં સુધી. હું વનમાં જાઉં છું અને થોડાક ફળ ફૂલ લઈ આવું ભગવાનની સેવા કરવા માટે. એટલે તમે અહીંથી હલતા નહીં, એક પણ ડગલું ક્યાંય હલતા નહીં, અહીંથી ક્યાંય જવાનું નથી. અને વિદ્યાપતિ કહે છે કાંઈ વાંધો નહીં, અહીંથી ક્યાંય નહીં જાઓ. એટલે પછી મહારાજા છે ફળ ફૂલ લેવા ગયા. અને એ વખતે એક ઘટના બને છે. શું ઘટના બની? કે જે એક કુંડ હતો, સરસ મજાનો એ કુંડ, અને કુંડની ઉપર ઝાડની એક ડાળી આવેલી. કુંડની પાળે એક ઝાડવું અને ઝાડની ડાળી એ કુંડની ઉપર આવેલી. અને એ ડાળી ઉપર એક કાગડો બેઠેલો અને કાગડો બેઠો બેઠો ઝોલા ખાતો હતો. અને એને આ વિદ્યાપતિ છે એ જોઈ ગયો બેઠો બેઠો કે ઓહો, આ કાગડો ઝોલા ખાય છે અને જો હમણાં આ ઊંઘી જશે ને તો સીધો કુંડમાં પડવાનો છે, તો એની હાલત શું થાય. આવું વિચારીને પોતે મનમાં મરકાય છે. પણ બન્યું પણ એવું, કાગડો ઊંઘમાં આવ્યો, એટલો બધો ઝોકું આવી ગયું કે કાગડો પડ્યો કુંડમાં. કુંડમાં તો પડ્યો, પણ કુંડમાંથી જ્યારે બહાર આવ્યો ને ત્યારે ભગવાન ચતુર્ભુજનો પાર્ષદ બનીને બહાર આવ્યો. અને આ દ્રશ્ય જોઈ અને એમ કહેવાય છે વિદ્યાપતિ છે એ ચોંકી ગયા ભાઈ. ઓહો, આ કાગડાનો તો ઉદ્ધાર થઈ ગયો, ભૂલમાં કુંડમાં પડી ગયો એમાં ઉદ્ધાર થઈ ગયો. અને હજી તો બહાર આવ્યો પાર્ષદના રૂપમાં. એ વખતે આકાશમાંથી ગરુડજી આવ્યા અને પોતાની ઉપર બેસાડી અને સીધા વૈકુંઠમાં લઈ ગયા. એટલે આ વિદ્યાપતિને એમ થયું કે હવે બીજું કાંઈ ન કરાય, આપણે આપણા આત્માની સદગતિ માટે આ કુંડમાં ધૂપકો મારવો જ જોઈએ. એટલે આપણો અવતાર અહીંયા પૂરો તો થઈ જાય, પણ આપણે 84 લાખના ફેરામાંથી ટળી જાય, નીકળી જાય. એટલે હવે આ કાયાનું કલ્યાણ કરી નાખવું છે. પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે પોતે એ વૃક્ષ ઉપર ચડ્યો અને ત્યાંથી જ્યારે આ કુંડમાં ધ્રુપકો મારવાની તૈયારી કરી એ વખતે આકાશવાણી થઈ. અને આકાશવાણીમાં સાક્ષાત નીલમાધવ ભગવાન પોતે એમ બોલ્યા છે કે હે વિદ્યાપતિ, તું તારા એકના કલ્યાણ માટે આત્મહત્યા કરવા જઈ રહ્યો છો. આમાં તારો ઉદ્ધાર નહીં થાય, તું આત્મહત્યા કરશો. પણ તું જો જીવિત રહીશ તો તું હજારો માણસોનો ઉદ્ધાર કરી શકીશ. તારે જીવિત રહી આ ધરતી ઉપર રહી અને હજી ઘણા બધા કાર્યો કરવાના છે. માટે તું નીચે ઉતરી જા અને હું નીલમાધવ ભગવાન તરીકે અહીંયા બેઠો છું, એના સમાચાર તું અવંતીના રાજા ઇન્દ્રધૂમ મહારાજને સમાચાર જલ્દી દે. તારું પહેલું કામ ઈ છે. એટલે એમ કહેવાય છે કે વિદ્યાપતિ છે નીચે ઉતરી ગયા અને વિચાર કર્યો
કે હવે જલ્દી ને જલ્દી ઇન્દ્રદુમ્ન મહારાજને આ સમાચાર મોકલવા પડશે, પણ કેવી રીતે મોકલું એવો હજી વિચાર કરે છે. અને એવે વખતે એમ કહેવાય છે કે જે વિશ્વવસુ મહારાજા છે એ જંગલમાં ફળ ફૂલ લઈ અને પાછા આવ્યા, અને પછી આખો દિવસ મહારાજા વિશ્વવસુ અને વિદ્યાપતિ બંને આખો દિવસ નીલમાધવ ભગવાનની સેવા કરી, અને સાંજે જ્યારે પાછા ફર્યા ત્યારે આંખે પટ્ટી બાંધી અને રથમાં બેસાડીને પાછા લાવ્યા. પણ અહીંયા વાત એ આવે છે કે સાક્ષાત ચતુર્ભુજ રૂપે ભગવાન ધરતી ઉપર કેમ રહ્યા, શા માટે રહ્યા, એની એક સરસ મજાની આ કથા છે કે જે બ્રહ્માજી હોય છે એ બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું હોય છે. જે આપણા આ ધરતી ઉપર જે 100 વર્ષ હોય છે એ નહીં, એનું તો 1 વર્ષ એટલે ઘણો બધો સમય થાય, 1 દિવસ એટલે ઘણો બધો સમય થાય. એવા એના 100 વર્ષની આયુષ્ય હોય, અને એક બ્રહ્માજીની 100 વર્ષની આયુષ્ય હોય, એમાં બ્રહ્માજીના પ્રથમ 50 વર્ષ હોય એ વખતે ભગવાન સાક્ષાત ચતુર્ભુજ રૂપે ઈ 50 વર્ષ સુધી નીલમાધવના રૂપમાં ધરતી ઉપર રહે. અને પછી જ્યારે એ 50 વર્ષ પૂરા થાય અને 51નું વર્ષ જ્યારે બ્રહ્માજીનું બેસે એ વખતે ભગવાન નીલમાધવ છે એ પોતાનું સ્વરૂપ છે એ બદલાવી નાખે છે. આવી રીતે આ ભગવાન નીલમાધવ આ ધરતી ઉપર હતા. અને જ્યારે વિશ્વવાસુ મહારાજ અને વિદ્યાપતિ બંને પાછા આવ્યા એટલે ઈ જ રાતે વિશ્વવસુને સપનું આવ્યું, અને ભગવાન નીલમાધવ ખુદ સપનામાં આવીને કીધું કે હે રાજન, મારા પરમ ભક્ત અવંતીમાં ઇન્દ્રદુમ્ન મહારાજ છે, એની સેવા હું માંગુ છું, મારી સેવા એની પાસે મારે કરાવરાવવી છે, તમે તો ખૂબ સેવા કરી છે, એટલે હવે તમને હું પોરો આપું છું, અને હવે ગમે એ રીતે ઇન્દ્રદુમ્ન મહારાજને તમે અહીંયા બોલાવો. આવું સપનામાં ભગવાન નીલમાધવે વિશ્વવાસુ મહારાજાને કીધું. અને સવારે જ્યારે જાગ્યા ત્યારે કોઈને વાત ન કરી, અને એવું લાગ્યું કે ભગવાન તો હવે આપણા હાથમાંથી વયા જશે, આપણે એની સેવા નહીં કરી શકીએ, એટલે હવે ઇન્દ્રદુમ્ન મહારાજને સમાચાર દેવાય નહીં. અને એ વખતે જે વિદ્યાપતિ છે એ મહારાજાને એમ કહે છે કે મહારાજા, મને રજા આપો ને, તો મારે અવંતી જવું છે, અને ત્યાં આટો મારી અને તરત હું પાછો આવી જઈશ. અવંતી જવાની જ્યારે વાત આવી ત્યારે વિશ્વવસુ મહારાજાને એવું લાગ્યું કે આ ત્યાં જઈ અને આ નીલમાધવના સમાચાર આપશે અને આપશે, અને એને જો સમાચાર મળી જશે તો મારા હાથમાંથી ભગવાનની સેવા વહી જશે, એટલે આને જવા ન દેવાય. એટલે એને જેલમાં પૂરી દીધો. અને જેલમાં પૂરી દીધો એ એમ કહેવાય છે કે લલિતાને ખબર પડી કે મારા પતિને જેલમાં પૂર્યો છે, ત્યારે પતિને મળવા જાય છે. અને પતિ છે એ વિદ્યાપતિ પોતે પોતાની પત્ની લલિતાને એમ કહે છે કે લલિતા, આમાંથી મને છોડાય. હે કે હા. અને ત્યારે લલિતા છે પોતાના પિતા વિશ્વવાસુ પાસે જઈ અને કહે છે કે મારે હવે આત્મહત્યા કરવી પડશે. હે કે મારે હવે આત્મહત્યા કરવી પડશે. કે કેમ? કે તમે મારા પતિને જેલમાં પૂર્યો છે, એનું દુઃખ હું કઈ રીતે જોઈ શકું, એ પહેલા તો મારે મરી જવું જોઈએ. એટલે પછી દીકરીના પ્રેમની જીત થઈ, અને એમ કહેવાય છે કે વિશ્વવસુ મહારાજે આ વિદ્યાપતિને છોડ્યા. અને પછી વિદ્યાપતિને છોડ્યા પછી વિદ્યાપતિએ પોતાની પત્નીને વચન આપ્યું કે હું અવંતી જાઉં છું, અને પૂરેપૂરા રાજ પરિવારને હું અહીંયા લઈને આવીશ, અને હું તારી સાથે પણ રહીશ આખી જિંદગી. હું તને વચન આપું છું, ભલે મારી બીજી પત્ની હોય છતાંય હું તને રાખીશ. એ વચન આપી અને વિદ્યાપતિ છે ત્યાંથી નીકળી જાય છે. ને અવંતી આવ્યા ભાઈ, અવંતી આવ્યા ને ત્યારે 6 મહિના થઈ ગયા હતા. અને વિદ્યાપતિ જ્યારે આવ્યા ત્યારે આખું નગર છે એ હર્ષ ઉલ્લાસમાં હતું કે આને 3 મહિનામાં આવી જવાનું કીધું હતું પણ આવ્યા નહોતા, અને 6 મહિને આવ્યા છે પાછા, એટલે કંઈક સારા સમાચાર હશે. અને એમ કહેવાય છે કે ભગવાન નીલમાધવ સાક્ષાત બિરાજમાન છે, એના સમાચાર
આ મહારાજાને ઇન્દ્રદુમ્ન મહારાજને વિદ્યાપતિએ આપ્યા. અને ઇન્દ્રદુમ્ન મહારાજ કહે છે કે મારે એકને નથી તરવું, પણ મારા આખા નગરને હવે તારી દેવું છે. ભગવાન નીલમાધવના દર્શન આખા નગરને કરાવવા છે, ચાલો એકદમ. અને એમ કહેવાય છે કે ત્યાંથી આખું નગર છે એ નીકળી ગયું. અને ચાલતા ચાલતા આ જે વિશ્વવાસુનું રાજ્ય હતું ત્યાં આવ્યા. ત્યારે મહારાજા કહે છે કે હવે ભગવાન કઈ જગ્યાએ મળશે? અને ત્યારે કીધું કે જે તમને રાઈના છોડવાના પીળા ફૂલડા દેખાય છે એ ફૂલડે ફૂલડે હાલ્યું જવાનું છે. અને એ ફૂલડે ફૂલડે ગયા અને એ પવિત્ર કુંડને બાજુમાં, એ સમુદ્રની બાજુમાં જ્યારે આવ્યા ત્યારે ભગવાન ગાયબ થઈ ગયા. ભગવાન હતા જ નહીં, નીલમાધવ ભગવાન નહોતા. એટલે ઇન્દ્રદુમ્ન મહારાજ કહે છે કે તમે આ સાચી વાત કરી હતી કે નીલમાધવ ભગવાન છે એમ? અને એ વખતે વિદ્યાપતિ કહે છે કે હા પ્રભુ, મેં એક દિવસ સેવા પણ કરી છે. આ સાક્ષાત ચતુર્ભુજ રૂપે જે ભગવાન બિરાજમાન હતા નીલમાધવ, એના મેં આખો દિવસ સેવા પણ કરી છે. અને આ જ જગ્યાએ અને આવી ઘટના બની એટલે ઇન્દ્રદુમ્ન મહારાજને એવું લાગ્યું કે ઓલો જે રાજા છે ઈ રાજાને એમ લાગ્યું હશે કે ભગવાન આ રાજા પાસે વૈયા જાય છે, એટલે એને કંઈક હંતાડી દીધા છે. એટલે આ વિશ્વવસુના રાજમાં આવી અને રાજાને પકડ્યો ને કીધું ક્યાં છે ભગવાન? કે મને ખબર નથી. કે મને ખબર નથી કે નહીં, બતાવો એમ કહી અને આખા નગરને એમ કહેવાય છે કે કેદ કરી લીધું. અને કેદ કરી અને પછી ઈ સમુદ્રના તટ ઉપર ભગવાન ઇન્દ્રદુમ્ન મહારાજ છે એ બેસી ગયા અને ભગવાન નીલમાધવને પ્રાર્થના કરી, હે માધવ, હે નીલમાધવ, જ્યાં સુધી તમે મને દર્શન નહીં આપો ને ત્યાં સુધી હું અન્ન જળ નહીં લઉં. આજથી અન્ન જળનો ત્યાગ કરું છું. તમારે મને દર્શન તો આપવા જ પડશે. અન્ન જળનો ત્યાગ કરી અને જ્યારે બેસી ગયા એ વખતે આકાશવાણી થઈ અને ભગવાન નીલમાધવ છે એ પોતે બોલે છે. અને આકાશવાણી દ્વારા ભગવાન કહે છે કે હે રાજન, હે ઇન્દ્રદુમ્ન મહારાજ, તમે મારા પરમ ભક્ત છો, પણ હવે બ્રહ્માજીના 50 વર્ષ છે એ પૂરા થઈ ગયા છે અને આજે 51મું વર્ષ બેસી ગયું છે. એટલે હવે હું તમને નીલમાધવના રૂપમાં દર્શન નહીં આપી શકું. હવે મારું રૂપ બદલે છે, પણ હું તમને જગન્નાથ, બળદેવ, સુભદ્રા અને સુદર્શન ચક્ર, આ 4 રૂપે હું તમને દર્શન આપીશ. આ 4 રૂપે હું તમને દર્શન આપીશ. તમે અહીંયા એક મારા મંદિરનું નિર્માણ કરાવો અને એક સોનાના રથનું નિર્માણ કરાવો. અને જે સમુદ્ર છે એ સમુદ્રમાં એક લાલ રંગનું જે લાકડું હશે એ તરતું તરતું આવતું હશે, એ લાકડાને તમે લઈ લેજો અને સીધું સોનાના રથમાં સ્થાપિત કરજો. અને સોનાના રથ ખેંચી અને એક ઓરડાની અંદર લઈ જાજો અને એની અંદર એ મારા લાકડામાંથી મૂર્તિઓ બનાવવાનું શરૂ કરજો. અને એ મૂર્તિમાં હું સાક્ષાત બિરાજમાન હશું. એ લાલ રંગના લાકડા દ્વારા હું તમને ભગવાન જગન્નાથ તરીકે દર્શન આપીશ. આ ભગવાન નીલમાધવે વચન આપ્યું. અને હવે આપણી વાતો હવે જ શરૂ થાય છે કે જબરદસ્ત આ ઇતિહાસ છે. અને વાત એ છે કે ભગવાન જગન્નાથજી, ભગવાન બળદેવજી, સુભદ્રાજી અને સુદર્શન ચક્ર, આ અધૂરી મૂર્તિઓ કેમ છે એની આ કથા જાણવા જેવી છે ને બહુ મજા આવે એવી આ કથા છે. અહીંયા હવે ભગવાન જગન્નાથજીનું પ્રાગટ્ય થવાનું છે. અને પછી આ મૂર્તિઓ અધૂરી કેમ રહી ગઈ અને આજે પણ અધૂરી જ કેમ છે, અને આજે ભગવાનને 6 ટાઈમ ભોગ શા માટે લગાવવામાં આવે છે, આ બધી વાતો હવે શરૂઆત થાય છે. કે ભગવાને કીધા પ્રમાણે એમ કહેવાય છે કે મહારાજા ઇન્દ્રદુમ્ન મહારાજ છે એણે એક મંદિરનું નિર્માણ કરાવડાયું. સરસ મજાનું મંદિર નિર્માણ થયું. એની ઉપર કળશ સ્થાપિત કર્યો અને એની ઉપર સુદર્શન ચક્ર છે એ સ્થાપિત કર્યું. અને પછી સોનાનો રથ બનાવડાવ્યો. અને પછી નક્કી કર્યું કે ભગવાન જ્યારે સમુદ્ર માર્ગે લાલ રંગના લાકડાના રૂપમાં આવશે ત્યારે
આપણે એને મંદિરમાં બિરાજમાન તો કરવા પડશે ને, એની મૂર્તિઓ બનાવીને એને વિગ્રહ બનાવી અને આપણે મંદિરમાં સ્થાપિત તો કરવા પડશે. એટલે આ મંદિરના ઉદ્ઘાટન માટે આપણે બ્રહ્માજીને આમંત્રણ આપીએ. એટલે પોતે ઇન્દ્રદુમ્ન મહારાજ છે એ બ્રહ્માજી પાસે જાય છે, અને બ્રહ્માજી પાસે જ્યારે ગયા ત્યારે બ્રહ્માજી છે એ થોડાક કામમાં હતા, એટલે સમય થોડોક વ્યતીત થયો. એ શું કામમાં હતા કે પૃથ્વી પરનો એક રાજા, રૈવત નામનો એ રાજા છે, પોતાની કન્યા રેવતીને લઈ અને બ્રહ્માજી પાસે ગયેલા અને એને પૂછતા હતા કે મારી દીકરી રેવતીને કયો મૂર્તિઓ તમે એના ભાગ્યમાં લખ્યો છે એ મને કહો. અને એની થોડીક વળછળ હાલતી હતી, એકબીજાનો થોડો ઝઘડો હાલતો હતો બ્રહ્માજીનો અને રૈવત નામના રાજાનો. બ્રહ્માજી કહે છે કે હું એ ન કહી શકું, અને આ કહે છે કે તમે ચોપડો ખોલીને મારા દીકરીના ભાગ્ય જોવો અને એમાં કયો તમે વર લખ્યો છે દીકરી માટે એ કયો. એ થોડીક વળછળ હાલતી હતી. એ પૂરી થાય ત્યાં તો ઘણો સમય વીતી ગયો. એટલે મહારાજા ઇન્દ્રદુમ્ન છે એક બાજુ ઊભા છે અને વિચાર કરે છે કે આનો કજિયો પતે પછી હું બ્રહ્માજીને આમંત્રણ આપું. એટલે પછી એનો કજિયો પત્યો અને એ જ્યારે પાછા વળ્યા ત્યારે બ્રહ્માજીએ જોયું કે ઇન્દ્રદુમ્ન મહારાજ ઊભા છે ને કીધું કે તમે અહીંયા ઊભા છો? કે હા મહારાજ, આનું જે તમારો કજિયો હાલતો હતો મને એમ લાગ્યું કે આનો પૂરો થઈ જાય પછી હું તમને મળું. કે ઓહો તમારું મોડું થઈ ગયું, શા માટે આવ્યા છો? ત્યારે બ્રહ્માજીને ઇન્દ્રદુમ્ન મહારાજ છે એમ કહે છે કે ભગવાન જગન્નાથજી છે એ લાકડાના રૂપમાં આવવાના છે અને એના માટે અમે મંદિર બનાવ્યું છે. એ મંદિરને ઉદ્ઘાટન માટે હું તમને આમંત્રણ આપવા માટે આવ્યો છું. અને ત્યારે બ્રહ્માજી એમ કહે છે કે જટ હાલો, હવે બહુ મોડું થઈ ગયું છે. હે કે જટ હાલો. કે કેમ? કે તમે જે તમને એમ લાગે છે ને કે થોડી વાર મેં અહીંયા વાટ જોઈ, પણ એવું નથી. પૃથ્વી ઉપર તો ઘણોય સમય વયો ગયો છે, હજારો વર્ષ વીતી ગયા છે પૃથ્વી ઉપર. હે કે તમે જે અહીંયા થોડોક સમય વિતાવ્યો છે ને એ સમય તમારો પૃથ્વીનો થોડોક નથી, હજારો વર્ષો વીતી ગયા છે. જોજો ઇન્દ્રદુમ્ન મહારાજને આટલું જ મોડું થયું. લ્યો, ખાલી ઓલિયાનો કજિયો પતાવ્યો એટલામાં તો અહીંયા હજારો વર્ષ વીતી ગયા. એટલે બ્રહ્માજીએ કીધું કે જટ હાલો હવે. એટલે બ્રહ્માજી અને ઇન્દ્રદુમ્ન મહારાજ છે એ ધરતી ઉપર જ્યારે આવ્યા ત્યારે ત્યાં કાંઈ નહોતું. કાંઈ એટલે કાંઈ નહીં. પોતાના નગરજનો જે કાંઈ હતા એ કોઈ નહીં, પણ પ્રભુની કૃપા, ભગવાન નીલમાધવની એવી કૃપા હતી કે રાજાએ આ લોકોને રહેવા માટે એક મહેલ બનાવી દીધો હતો. એ મહેલ એને દેખાણો નહીં ઇન્દ્રદુમ્ન મહારાજને, પણ એ મહેલની અંદર હજારો વર્ષો વીતી ગયા હતા, છતાંય જે નગરજનો હતા એને ખબર નથી પડી. એને તો એવું જ લાગે છે કે આપણે થોડો સમય વ્યતીત થતો જાય છે. એ બધા જ લોકો હજારો વર્ષો સુધી જીવિત રહ્યા, પણ એને ખબર નહોતી કે કેટલા વર્ષો વયા ગયા છે. એને તો એવું જ લાગતું હતું કે 1 કે 2 દિવસ જ ગયા છે. એવી રીતે ભગવાન નીલમાધવની દયાથી આ લોકો જીવિત રહ્યા હતા. અને જોયું તો રેતીના પર્વતો બની ગયેલા અને મંદિર નહીં ક્યાંય. એટલે બ્રહ્માજી કહે મંદિર ક્યાં? કે મંદિર તો અહીંયા હતું, પણ હવે તો હજારો વર્ષો વયા ગયા છે. એટલે હવે આ મંદિરને શોધવું તો પડશે ગમે ત્યાં. એ શોધવા નીકળે છે અને એવે વખતે હજારો વર્ષ વીતી ગયા પછી જે જગ્યાએ આ મંદિર બનાવ્યું હતું એ જગ્યાનો રાજા ગલમાધવ નામનો રાજા રાજ કરતો હતો. અને રાજાને ત્યાંથી ઘોડો લઈને નીકળવું, અને રેતીમાંથી નીકળ્યો એ વખતે ઘોડાને કંઈક અથડાણું પગમાં અને ઘોડો છે એ પડી ગયો. મહારાજા ગલમાધવ પણ પડી ગયા અને ઊભું થઈને જોયું અને સૈનિકોને કીધું કે અહીંયા જોવો કંઈક ઘોડા હારે ભટકાણું છે ને પડી ગયો ઘોડો. એટલે એ લોકોએ ખોદ્યું, એટલે સુદર્શન ચક્ર હોય એવું લાગ્યું કે અહીંયા તો કંઈક મંદિર હોય એવું લાગે છે કે ખોલો. એકદમ એ આખું ખોદવામાં આવ્યું અને જોયું તો હકીકતમાં મંદિર નીકળ્યું. અને એ મંદિર હતું જે મહારાજા ઇન્દ્રદુમ્ને બનાવ્યું હતું ભગવાન જગન્નાથજી માટે. એ મંદિર હતું. એટલે મંદિરને બારું કાઢ્યું અને મંદિરને હાવ એકદમ ખંડેર જેવું હાલત થઈ ગઈ હતી. એટલે એનું રિનોવેશન કરાવ્યું, ફરી વખત સરસ મજાનું એ મંદિર બનાવડાવ્યું અને એ મંદિર સરસ બન્યું. એ વખતે
બ્રહ્માજી અને મહારાજા ઇન્દ્રદુમ્ન એને બંનેને નીકળવું, અને મહારાજાએ કીધું કે આ આપણું મંદિર છે. અને ત્યારે આ ગલમાધવ નામનો જે રાજા છે એમ કહે છે કે આ મંદિર તો મેં રિનોવેશન કરાવડાવ્યું છે, આ મંદિર મારું છે. કે નહીં, આ મંદિર અમારું છે. અને ત્યારે ગલમાધવ નામનો રાજા ઇન્દ્રદુમ્ન મહારાજને એમ કહે છે કે આ મંદિર તમારું છે, એનું સબૂત શું? એની સાબિતી તો કંઈક હોવી જોઈએ ને, એનો સાક્ષી તો કોઈક હોવો જોઈએ ને. કે હા, સાક્ષી છે. કે કોણ? કે ભગવાન રામના પરમ ભક્ત કાગભૂષણડી જે છે ને, એ આ મંદિર બનતું હતું એ વખતે અહીંયા હતા. અને કાગભૂષણડીને બોલાવવામાં આવ્યા, અને કાગભૂષણડીએ સાબિતી આપી કે હા, આ ભગવાન જગન્નાથજી માટે આ મંદિર ઇન્દ્રદુમ્ન મહારાજે બનાવડાવ્યું હતું. અને ત્યારે નીલમાધવ મહારાજાએ કીધું કે કાંઈ વાંધો નહીં, મંદિર તો મંદિર છે, એ તો ભગવાન માટે જ હોય છે, એટલે આ મંદિર તમારું છે. અને પછી બ્રહ્માજીએ કીધું કે હવે મંદિર તો જડી ગયું, પછી સોનાનો રથ પણ જડ્યો. સોનાનો રથ જડ્યો, અને પછી જે મહેલની અંદર આ લોકો હતા, રાજાનો પરિવારને નગરજનો, એ પણ મળ્યા. અને પછી નક્કી કર્યું કે હવે ભગવાન તો હજી સમુદ્રના માર્ગે આવવાના છે, કે હવે આપણે સમુદ્રના માર્ગે ભગવાનની રાહ જોઈએ. અને રાહ જોતા હતા એવામાં એક લાલ રંગનું જે થડ છે, લાકડાનું થડ, એ તણાઈને આવતું હતું. અને એ થડની ઉપર જોયું તો શંખ, ચક્ર, પદ્મ, ગદા, આ બધાય નિશાનીઓ જોઈ. એટલે મહારાજા ઇન્દ્રદુમ્ન છે એને તો ખૂબ આનંદિત થયા કે સાક્ષાત ભગવાન છે, નીલમાધવ જગન્નાથજી પધાર્યા છે. હવે એ લાકડાને ધીરે ધીરે બહાર લઈ લ્યો. અને લોકો ગયા, સૈનિકો, અને લાકડાને બહાર કાઢતા હતા, પણ લાકડું હલ્યું નહીં, ઊંચું પણ ન થયું. પછી ઘણા બધા સૈનિકોને લગાવ્યા, પણ છતાંય લાકડું ન હલ્યું. એટલે પછી હાથીઓ બોલાવ્યા, અને હાથી સાથે બાંધી અને લાકડું ખેંચ્યું, છતાંય લાકડું ન હલ્યું. અને રાજા વિચાર કરે છે કે ભગવાન ખુદ આપણી પાસે આવ્યા છે, છતાંય આ લાકડું હલતું કેમ નથી? અને એ વખતે ફરી વખત આકાશવાણી થઈ, અને ભગવાને કીધું કે હે રાજન, હે ઇન્દ્રદુમ્ન મહારાજ, આ લાકડું એમ નહીં હલ્લે. કે કેમ? કે આ લાકડું શું છે એ તમને ખબર છે? કે શું? કે સાંભળો, આ લાકડું એટલે શું છે? ભગવાન આકાશવાણીમાં એમ કહે છે કે શ્વેતદીપમાં ભગવાન વિષ્ણુ જે શયન કરે છે, ભગવાન કહે છે કે હું શ્વેતદીપમાં જ્યાં શયન કરું છું, ત્યાં મારા હાથનું એક રૂવાટું ખર્યું ને, એ તરતું અહીંયા આવ્યું છે, એ આ લાલ રંગનું લાકડું છે. વિચાર કરજો, એ આવડું મોટું જે લાકડું લાલ રંગનું હતું, એ ભગવાન વિષ્ણુનું એમ કહેવાય છે કે એક હાથનું રૂવાટું હતું. અને એ રૂવાડું તરતું સમુદ્ર માર્ગે અહીંયા આવ્યું હતું, એ ભગવાનનો એક અંશ હતો. અને પછી ભગવાને કીધું કે આ લાકડું તમારાથી નહીં ઉપડે, તમે જાઓ, જે જગ્યાએ વિશ્વવસુનું રાજ છે બાજુમાં, એ વિશ્વવસુ અને એની બધાઈ ઉપર મારી કૃપા દ્રષ્ટિ હતી. હજારો વર્ષો વીતી ગયા, છતાં એ લોકો બધા આખું નગર જીવિત છે. અને તમે એને જાઓ અને બોલાવો, અને એક બાજુ સમુદ્રની અંદરથી મારો પરમ ભક્ત વિશ્વવસુ ઈ લાકડું ઉપાડશે, અને બીજી બાજુ તમારો જે પુરોહિત છે એનો પુત્ર એટલે કે વિદ્યાપતિ, એ વિદ્યાપતિ અને એમની પત્ની જે લલિતા છે, એ બંને એક બાજુથી ઉપાડશે. આ ત્રણેય થઈ અને આ ઉપાડી અને લાકડું બહાર લાવશે એટલે નીકળી જશે. ત્યારે એમ કહેવાય છે કે સૈનિકોને વિશ્વવસુના રાજમાં મોકલવામાં આવ્યા, અને એ આખા નગરને તેડાવ્યું. અને પછી વિશ્વવસુ મહારાજ સમુદ્રની અંદર જઈ અને એક બાજુથી લાકડું એણે ઊંચું કર્યું, અને એક બાજુથી વિદ્યાપતિ અને એમના પત્ની લલિતા એ બંને ઊંચું કર્યું. એટલે સરળતાથી આ લાકડું છે ઊંચું થઈ ગયું. અને પછી એ ઊંચું કરી અને તરત જ સીધું સોનાના રથમાં મૂકવામાં આવ્યું. અને સોનાનો રથ ખેંચી અને જે જગ્યાએ આ બધા લોકોને રહેવા માટે મહેલ બનાવ્યો હતો, એ મહેલની અંદર એમ કહેવાય છે
કે આ સોનાના રથને મૂક્યો અને પછી જેટલા શિલ્પકારો હતા, જે મૂર્તિ બનાવવાવાળા હતા, એને બધાને આમંત્રણ આપ્યા કે જે લોકો આ ભગવાનની મૂર્તિઓ બનાવશે એને અપાર સંપત્તિ આપવામાં આવશે. એટલે ઘણા બધા લોકો આવ્યા, પણ જેટલા મૂર્તિકારો ચીણી મારે લાકડામાં, એ ચીણી ભાંગી જાય, હથોડી ભાંગી જાય. એવા તો ઘણા બધા શિલ્પકારો છે, એમ કહેવાય છે કે સફળ ન રહ્યા, સફળ થઈ શક્યા નહીં. બધાના ઓજારો છે એ ભાંગી જવા માંડ્યા. પછી રાજા વિચાર કરે છે કે આમ કેમ થાય છે. એમાં એક બુઢો વૃદ્ધ વ્યક્તિ, બ્રાહ્મણ અને પોતે શિલ્પકાર, એ આવ્યો અને એણે કીધું કે હું આ ભગવાનની મૂર્તિ બનાવી શકું છું. કે અહીંયા તો ઘણા બધા લોકો છે એ કોશિશો કરીને વયા ગયા છે, પણ તમે પણ એક કોશિશ કરી જુઓ. કે હું કોશિશ કરું, પણ મારી એક શરત છે. કે શું? કે મારે આ મૂર્તિઓ બનાવવામાં 21 દિવસ લાગશે અને 21 દિવસ સુધી હું એ ઓરડાની અંદર જ રહીશ, એ મહેલની અંદર રહીશ અને દરવાજા બંધ હશે. તમે 21 દિવસ સુધી આ દરવાજા ખોલતા નહીં, નહીતર તમે જો વચ્ચે દરવાજા ખોલશો તો અધૂરી મૂર્તિઓ મૂકી અને હું વયો જઈશ. પછી હું મૂર્તિઓ નહીં બનાવું. કે કાંઈ વાંધો નહીં. અને એ શિલ્પકાર વૃદ્ધ બ્રાહ્મણ છે એ અંદર ગયા, દરવાજા બંધ થયા અને ધીરે ધીરે કામ શરૂ થયું. એક પછી એક દિવસો વીતવા લાગ્યા અને 14 દિવસ સુધી જે મૂર્તિ બનતી હતી એનો અવાજ આવ્યો અને 15મા દિવસથી અવાજ બંધ થયો. 15મા દિવસે આ અવાજ બંધ થયો એટલે રાજાએ બધાને ભેગા કર્યા, મંત્રીઓને, કે આ અવાજ કેમ બંધ થઈ ગયો છે? આ બ્રાહ્મણનું કદાચ મૃત્યુ તો નહીં થયું હોય ને? 14 દિવસ થયા છે, અન્ન જળ લીધું નથી, અને એમાંય બ્રાહ્મણ છે, વૃદ્ધ છે, અને જો આ બ્રાહ્મણ અહીંયા મરી ગયો હશે તો મને પાપ લાગશે, બ્રહ્મ હત્યા લાગશે. શું કરવું? દરવાજા ખોલી નાખવા? ત્યારે મંત્રીઓ કહે છે કે નહીં, 14 દિવસ તો થઈ ગયા છે, હવે માત્ર 7 દિવસ રાહ જોવાની છે. રાહ જોઈ લો ને. પણ પોતાને એમ લાગ્યું કે આ બ્રાહ્મણ મરી જશે તો કદાચ બેભાન અવસ્થામાં પડ્યો હશે તો આપણે એને બચાવી લઈશું, એને પાણી પાશું, ખવડાવશું. પણ દરવાજા ખોલો. આનો અવાજ આવતો બંધ કેમ થઈ ગયો? આ બ્રાહ્મણ જો મરી જશે તો બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. એટલે સૈનિકોને કીધું કે હવે દરવાજા ખોલી નાખો. અને 15મા દિવસે એ દરવાજા ખુલ્યા. ત્યારે અંદર જઈ અને જોયું તે બ્રાહ્મણ ઊભો છે અને મૂર્તિઓ છે એ 4 મૂર્તિઓ, ભગવાન જગન્નાથજી, બળદેવજી, સુભદ્રાજી અને સુદર્શન ચક્ર, આ 4 મૂર્તિઓ અધૂરી પડી છે. અને રાજાએ કીધું કે આ મૂર્તિ તો 14 દિવસ થયા છતાં હજી આ બધી અધૂરી હોય એવું કેમ લાગે છે? આ અપૂર્ણ મૂર્તિઓ છે. અને ત્યારે એ બ્રાહ્મણ એમ કહે છે કે મેં તમને 21 દિવસનું કીધું હતું, પણ તમે આ 14 દિવસની અંદર દરવાજો ખોલી નાખ્યો એટલે આ મૂર્તિઓ અધૂરી રહી ગઈ છે અને હવે હું આગળ નહીં બનાવી શકું એમ કહી અને એ બ્રાહ્મણ છે અદ્રશ્ય થઈ જાય છે. અને ત્યારે રાજા વિચાર કરે છે કે આ બ્રાહ્મણ અદ્રશ્ય કેમ થઈ ગયો? અને પછી એ મહારાજા ઇન્દ્રદુમ્ન છે એ રડવા લાગ્યા અને કીધું કે હવે મારે પ્રાણ ત્યાગ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી, કારણ કે ભગવાનની મૂર્તિઓ છે એ હું પૂરેપૂરી બનાવવા ન દઈ શક્યો. જો મેં 7 દિવસ રાહ જોઈ હોત તો આ મૂર્તિઓ છે પૂરેપૂરી બની જાત, પણ હવે મારે આ મૂર્તિઓ પૂરી નથી થઈ, અધૂરી રહી ગઈ છે. એટલે હવે ભગવાન કાંઈ એમાં બિરાજમાન થાય નહીં, એટલે મારે હવે જીવવું નથી અને મારે હવે પ્રાણનો ત્યાગ કરવો છે. એવું જ્યારે કીધું એ વખતે એમ કહેવાય છે કે પાછી આકાશવાણી થઈ અને ભગવાન કહે છે કે હે મહારાજા ઇન્દ્રદુમ્ન, તમારે મૂંઝાવાની જરૂર નથી, તમારે પ્રાણ કાઢવાની જરૂર નથી. મારે તો આ જ સ્વરૂપમાં, આવા અધૂરા સ્વરૂપમાં જ પ્રગટ થવું હતું, એટલે તો આ બધી લીલા થઈ છે. અને કીધું કે હવે તમે મને મંદિરમાં બિરાજમાન કરવાનો છે. અને ભગવાન ભવિષ્યવાણી દ્વારા, આકાશવાણી દ્વારા એ ઇન્દ્રદુમ્ન મહારાજને એમ કહે છે કે તમે જ્યારે મંદિરમાં મારી સ્થાપના કરો પછી તમારા પુરોહિતનો પુત્ર જે વિદ્યાપતિ બ્રાહ્મણ છે એ વિદ્યાપતિ બ્રાહ્મણના સંતાનો જ મારી પૂજા અર્ચના કરશે, બાકી કોઈ મારી પૂજા અર્ચના ન કરી શકે. અને વિદ્યાપતિના
ઈ સંતાનો કે જે એની બ્રાહ્મણ પત્ની છે, એની પત્નીના જે સંતાનો છે એ જ મારી પૂજા અર્ચના કરી શકે. અને પછી એમની જે બીજી પત્ની છે શબર જાતિની, જે લલિતા જેનું નામ છે, એ લલિતા શબર જાતિની જે વિશ્વવસુની દીકરી છે, એ આ વિદ્યાપતિની પત્ની છે બીજી, કે એની જે એના સંતાનો હોય એ જ મારો ભોગ બનાવશે. અને એના જે સંતાનો હશે, એના જે વંશજો હશે, એ જ મારો ભોગ બનાવે. જે મારા પરમ ભક્ત વિશ્વવસુ છે, એના સંતાનો, એનો વંશજ, એ જ મારી રથયાત્રામાં મારી સેવા કરી શકશે. એટલે આવું એમ કહેવાય છે કે આકાશવાણી દ્વારા ભગવાને કીધું. અને આજે પણ જગન્નાથજીનો જે પૂજા અર્ચના કરે છે, એ જે વિશ્વપતિ, જે વિદ્યાપતિ હતા, એમના જે બ્રાહ્મણ પત્ની હતા, એના જે સંતાનો છે, એનો જે વંશજ આખો હાલ્યો, એ જ વંશજ આજે પણ ભગવાનની પૂજા અર્ચના કરે છે. અને શબર જાતિના જે લલિતા હતા, લલિતા દેવી, એના જે સંતાનો છે, એનો જે વંશજ હાલ્યો, એ જ વંશજો આજે ભગવાનનો ભોગ બનાવે છે. અને જે ભગવાનની રથયાત્રામાં જે લોકો સેવા કરે છે, એ આજે પણ જે વિશ્વવસુ મહારાજા હતા એનો જ પરિવાર છે, એના જ વંશજો છે. આજે પણ એ લોકો જ ત્યાં સેવા કરે છે. અને પછી ભગવાન એમ કહેવાય છે કે આકાશવાણી દ્વારા એ મહારાજા ઇન્દ્રદુમ્નને એમ કહે છે કે તમારે દર વર્ષે મારી રથયાત્રાનો ઉત્સવ કરવાનો છે. અને ત્યારબાદ ભગવાન છે એ અદૃશ્ય થાય છે. અને પછી જે ભગવાનના વિગ્રહ છે, જે ભગવાનની મૂર્તિઓ છે, એને મંદિરમાં લાવ્યા અને સ્થાપના કરી. પછી બ્રહ્માજીને કીધું કે હવે આની પ્રાણ પ્રતિષ્ઠા કરો. અને ત્યારે બ્રહ્માજીએ કીધું કે આ મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી. અને કદાચ જો તમારે પ્રાણ પ્રતિષ્ઠા કરવી હોય તો મારાથી થાય નહીં, કારણ કે આ સાક્ષાત ભગવાનનું રૂવાટાના લાકડામાંથી બનેલી મૂર્તિઓ છે. અને સાક્ષાત ભગવાન આમાં હાજર છે. જે નિર્જીવ હોય, બીજું લાકડું કાપીને તમે લાવ્યા હોય ને એમાંથી મૂર્તિઓ બનાવી હોય તો એમાં પ્રાણ પૂરવા પડે, એની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે. પણ આ જગન્નાથની મૂર્તિમાં, આ બળદેવજીની મૂર્તિમાં, આ સુભદ્રાજીની મૂર્તિમાં તમારે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી. આમાં તો ભગવાન બિરાજમાન જ છે. પછી પ્રાણ પ્રતિષ્ઠા ન કરી. ત્યારે ઇન્દ્રદુમ્ન મહારાજ છે એ બ્રહ્માજીને કહે છે કે તમે અહીંયા આવ્યા હતા, એ વિશે તો કંઈક કરતા જાઓ કે તમારી યાદી રહે. અને ત્યારે બ્રહ્માજીએ એમ કીધું કે જે મંદિરની ઉપર કળશ છે એની ઉપર જે સુદર્શન ચક્ર છે, અને એ ચક્રની ઉપર હું ધજા ફરકાવી દઉં છું, એ ધજાની સ્થાપના કરી દઉં છું. અને એ ધજાને જે જોશે ને એને 84 લાખ યોનિમાં ભટકવું નહીં પડે. ધજાના જે દર્શન કરી લેશે, એ સુદર્શન ચક્રના જે દર્શન કરી લેશે, એને કોઈ દિવસ આ 84 લાખના ચક્રમાં ફરવું નહીં પડે. એ બ્રહ્માજીએ ખુદ કીધું હતું. અને પછી એક જબરદસ્ત યજ્ઞ કર્યો. અને યજ્ઞમાં નરસિંહ ભગવાનનું એમ કહેવાય છે કે આહ્વાન કર્યું. અને સ્વયં નરસિંહ ભગવાન છે એ પોતે પ્રગટ થયા. અને નરસિંહ ભગવાનને ભગવાન જગન્નાથજીના મંદિરના પાછળના ભાગમાં તેની સ્થાપના કરવામાં આવી. આજે પણ નરસિંહ ભગવાન ત્યાં છે. અને પછી સમય જતા એકવાર ઇન્દ્રદુમ્ન મહારાજ છે એ પોતે એમ કહેવાય છે કે ભગવાનની હારે વાતો કરીને એમ કહે છે કે હે પ્રભુ, તમારી પાસે મારે એક વરદાન જોઈએ છે. ત્યારે ભગવાન કહે છે કે બોલ, શું વરદાન જોઈએ છે? કે તમારું મંદિર છે ને એ એક પહર જ બંધ રહેવું જોઈએ, બાકી તમે તમારું મંદિર છે એ ખુલ્લું ખુલ્લું હોવું જોઈએ, તમે માત્ર ને માત્ર દર્શન જ આપો લોકોને. અને ત્યારે ભગવાન કહે છે કે મને થાક લાગે ને, એક પહર એટલે 3 કલાક થઈ, કે માત્ર 24 કલાકમાં 3 કલાક જ મંદિર બંધ રહે? કે નહીં પ્રભુ,
આ લોકોનું તમારે કલ્યાણ કરવાનું છે, ગમે તેમ થાય. તમે આ એક મને વરદાન આપો. અને ત્યારે ભગવાને કીધું કે કાંઈ વાંધો નહીં, હું તને વરદાન તો આપું, પણ મને રાતે ક્યારેક ઊંઘ પણ આવે ને, એટલે તારે મારા માટે ભોજનની વ્યવસ્થા કરી દેવી પડશે. કે કાંઈ વાંધો નહીં પ્રભુ, હું તમારા માટે ભોજનની વ્યવસ્થા કરી દઉં છું. અને પછી દિવસમાં 6 વાર ભોગ લાગે એવી રીતે વ્યવસ્થા કરી, અને એક ડીશ પૂરી થાય એટલે બીજી ડીશ આવી જાય. ભગવાનના હાથ હેઠા ને હેઠા રે, ક્યારેય હાથ ધોવાતા નથી. એક પ્રસાદ પૂરો થાય એટલે બીજો ભોગ લાગી જાય છે. એવી રીતે આખો દિવસમાં 6 ભોગ આજે પણ ચડાવવામાં આવે છે. ભગવાનનો હાથ ક્યારેય ધોવાતો નથી, એનો હાથ ભીનો ને ભીનો રહે છે. અને પછી ભગવાને કીધું કે તે તો આ જગતના કલ્યાણ માટે આ વરદાન માંગ્યું, પણ તારા માટે કંઈક માંગી લે. અને ત્યારે ઇન્દ્રદુમ્ન મહારાજ એમ કહે છે કે મારા માટે જો તમે માંગવાનું કહેતા હોય તો હું એટલું જ માંગુ છું કે મને નિર્વંશ કરી દેજો, મારો કોઈ વંશ જ ન હોવો જોઈએ. ત્યારે ભગવાન કહે છે કે કેમ એમ કહે છો તું? લોકો મારી પાસે દીકરા માંગવા આવે અને તું એમ કહે છો કે મને નિર્વંશ કરી દેજો. અને ત્યારે ઇન્દ્રદુમ્ન મહારાજ એમ કહે છે કે હે પ્રભુ, આ તમારા મંદિર ઉપર ક્યારેય કોઈ દાવો ન કરવો જોઈએ કે આ અમારું મંદિર છે. આ તો મંદિર તો ભગવાનનું જ હોય, પણ કદાચ મારા સંતાનો છે એ આવીને એમ કહેતો કે આ અમારું મંદિર છે, અમે બનાવેલું છે, આ મંદિર ઉપર દાવો કરે તો એટલે મને એ વરદાન આપો કે હું નિર્વંશ મરું, મારો કોઈ વંશ જ હોવો જોઈએ નહીં, અને ક્યારેય કોઈ દાવો કરે નહીં. એટલે પછી ભગવાને જગન્નાથજીએ ઇન્દ્રદુમ્ન મહારાજને એ વરદાન આપ્યું હતું. અને ઇન્દ્રદુમ્ન મહારાજની સંતાન જ એમ કહેવાય છે કે સ્વર્ગવાસ થયા હતા. અને આવો રૂડો હતો ભગવાન જગન્નાથજીનો આ સંપૂર્ણ ઇતિહાસ. અને આપણે જાણ્યું કે જગન્નાથજીનું પ્રાગટ્ય કઈ રીતે થયું, અને ભગવાન બળદેવજી, જગન્નાથજી અને સુભદ્રાજી, આ જે 3 મૂર્તિઓ છે એ અધૂરી કેમ છે એની પણ આપણે કથા જાણી. કે આ 14 દિવસમાં દરવાજો જ્યારે ખોલી નાખવામાં આવ્યો ત્યારે આ મૂર્તિઓ અધૂરી રહી ગઈ હતી. આજે પણ એની એ સ્થિતિમાં છે. અને જે વખતે એ વૃદ્ધ બ્રાહ્મણે મૂર્તિઓ અધૂરી બનાવી હતી એ જ મૂર્તિઓ છે, એમાં કોઈ ફેરફાર થયો નથી. તો જાજો અને જગન્નાથપુરી જઈ અને ભગવાન જગન્નાથજીના દર્શન કરજો, એનો પ્રસાદ લેજો. અને રથયાત્રામાં જરૂર ને જરૂરથી જાજો. અને ભગવાન જગન્નાથજીના મંદિરના ઉપર રહેલું સુદર્શન ચક્ર અને એની ધજા, સાક્ષાત બ્રહ્માજીએ ધજા ચડાવી છે, ઇન્દ્રદુમ્ન મહારાજે સાક્ષાત ચક્ર ચડાવ્યું છે, એના દર્શન કરજો. આ 84 લાખના ફેરા મારા તમારા ટળી જશે. એટલે જરૂરથી જગન્નાથપુરી જઈ અને ભગવાન જગન્નાથજીના દર્શન કરજો. ભગવાન જગન્નાથજી એટલે ખુદ વિષ્ણુ, અને ખુદ વિષ્ણુ જ ભગવાન કૃષ્ણ. એટલે